કાંક એક્સિડન્ટ થઈ ગયેલ લાગે જરા કઈ ફેરીએ કે નહીં શેરી કરે અહીં કે માંદપ હતા માંદપ હોય તો ગાંઠિયા ન ખવાય માંદપ નું તો બાનું છે માંદપ કાં શકરભાઈ જોઈએ દેખતા કે નથી એ સાવી યાર હાલે બેજા જો બધા આ નવું લેવા કામ જોતા ખરી અમે એવડા આવતા તો આવું કઈ નહોતું તો હું કે મિત્રો મોજમાં સ્વાગત છે ભાઈ તમારું મારા વ્લોગ વિડીયોમાં ભાઈ સવારમાં તમારો ભાઈ ઉઠાયો નાચે ભાઈ ઉઠવામાં ને મોડું થઈ ગયું આ બધા ઘરના સંપલ લઈને ઊભા થાય કે ઉઠ ન કાંઈ ગણી મેં કીધું ભાઈ ના ઉઠાઈ જાય પછી કામ વાત પૂરી થઈ ગયું ભાઈ કામ કરો સાંજે જરાક અમે એકચ્યુઅલીમાં મોડું હોવાઈ જતું હોય કારણ મોડું ઉઠાઈ જાય હાલ્યા રાખ સવારમાં ભાઈ અટાણે ફુવારા ચાલુ કર્યા આપણા મોટા બાપા જો તમને જરાક દેખાડા બધા નહીં ને બીજી અટાણા પોરમાં પીંજાવા હોય તો આ બાજુ અમારે ફુવારા ચાલુ કર્યા ટાણ ટાણ એટલે આ હે ને અમારે 3 શેર પાથરેલ છે 3 છે શિયાર હે મણી ઉઠતું નથી હું અડધો નીંદરમાં હે જો એક ઓલી કોરા 3 છે ને આ કોરા 1 છે શિયાર શેઠ છે બરોબર એમાં વારા ફરતી દેહી બાપા ને લાઈન ફરવે ગમે જાય રાખે આની છે પછી ફુવારા ફેરવવાના ને ખાલી લાઈન જ ફેરવવાની એવી રીતના ભાઈ હાલે અત્યારે ફુવારા ઓન ટોપ આવી રીતે ફુવારા કાંઈ ફેરવવાના નહીં ત્યાં સેટ મળી દેવાના ખાલી લાઈન બદલાવાની બાકી જે માતાજી એવી રીતના ગાય ચાલે છે અત્યારના પોરમાં પાણી અમારે ડૂકે છે ભાઈ એટલું પાણી છે આ બાજુ અમારા જોનભાઈ कैसे हो बढ़िया सब अच्छे हैं आपके खानदानी आपके सब सगे वाले लोग कहाँ हैं पंजाब में તો એવું બધું હે ગાઈસ નાલો હવે મારે વિજયાની જવાનું છે અમારે જવાનું છે થોડુંક કામ છે એટલે એકાદો ફેરો કરવા એટલે અમે 2 જણા એટલે અમે આગળ 2 જણા જઈશું એકાદો ફેરો ભરાઈશું ને પછી ઓલી વાડી જે અમારે ગમાણ્યું છે ને એમાં ભરતી કરવાની છે એકચ્યુઅલી તમે બધાની થતો છે કારણ કે ઓલી વાડીનું કોઈ દી કામ ન દીધું પણ ગાઈસ આમાં છે ને ઝીણું કામ છે ને એમાં વાર બહુ લાગે એટલે થઈ જાય ધીરે ધીરે લાગશે વાર પણ આવશે મજા પીવું નહીં ધાર્યું એનું છે એટલી મને કંઈ મારા કંઈ લાગે વર્ગે જ નહીં હું તો કાંઈ ઉઠાને થાન સુધી મફતની સેવા જ કરે એટલે એવું છે ગાઈસ હાલો કન્ટિન્યુ રીજો છે એટલે સુધી પાકા જીકી જ બોલાવવાની કામકાજ મિત્રો ઘણું બધું થઈ ગયું છે અને અમે આવી ગયા છે અમારા ખેતરમાં વાવ ક્યાં બાત છે કેટલો જોરદાર ખડ ને થવા માંડ્યો તમે બધા જો શકો જબરો મારા જેવડો ખડ થવા માંડ્યો એટલે ગાઈસ ખડ આ રીતે લાગે વર્ગે જ નહીં જો આ તો ઘણું બધું થઈ ગયું હે બટ અમારે છે ને ઓલી બાજુ ઓલી કોના ખૂણે છે ને થોડું ઘણું નેદવાનું નેદવાનું કામ થોડું ઘણું છે ને હાથી આંકવાનું બાકી હતું તો એટલા માટે હું ને વિજયભાઈ બે ટ્રેક્ટર લઈને આવેગા ચીણકું બરોબર આપણું આ ભદેડનું ટ્રેક્ટર સો હવે પહેલાં છે ને આથી અમે ટ્રેક્ટર આ ડેલેથી અમે અંદર આવવા દઈએ એટલા માટે આની હેઠામાં લેતા જાય હું આઈને વાં સુધી હેરાન ને પછી ત્યાંથી જે ઓલું આંકવાનું બાકી છે એ પાછું કન્ટિન્યુ કરીશું હાલ ભાઈ જવા દે મારી કામ વાળે હાલ જવા જ દે એટલે એવું હે મિત્રો તો હાલો જરા કન્ટિન્યુ કરાવું આંકવાનું બાકી છોડવા પડી જાય એટલે રૂપિયા ને તાર પાસે ફાટેલ ટી શર્ટ પહેરાતે નવું લઈ લીજે એ તો ગરીબ માણસ છે એલા બાકી મિત્રો સાટા આવે જીણા એ મેં વરસાઈ જવાના એવું મને લાગે પછી તો ખબર નહીં હો ભાઈ વરે કાંઈક તમે મારા માથે ચડી જાય તું કહેતો તો મેતા ન હોય તો મિત્રો ધીમે લગરક કરતા અમે હેઠા મેટા લઈને અહીંયા પુગાવ્યા ને ફાઇનલી તમે યાર ખડતા જો યાર મને આ જોવા મારાથી જોવાતું નથી એ બહે મને આ તું નાખે દે વંડીમાં ખોહે દે બાકી મિત્રો તમે ખડ જોવો ને અહીંથી છે ને આપણું અડધેથી જોવો વાં સુધી હાથે આંકવાનું બાકી છે ને તમે ખાલી ખડ જોવો યાર સિરિયસલી યાર તમે જોવો હવે યાર આ કામ થાય ગંદનું કંઈ સમજાતું નથી મદદ કામ નથી કરતું હાલો આ સવડું પાડેનું હાથી ચાલુ કરતા ગાઈસ પછી કંઈક જોયું હું કામ બહુ કર્યું ને મારા માં સા લઈને આવ્યા આ ફોન કેના મારા સારું લેવા ખાવાનું ન હોય હવાર મેં કઈ ખાવાનું ખાધા તારે પીવો સા પીએ લે ને નરીવો થઈ જાય કઈ નહીં કામ સાઈ નરીવા થાય એકને જોઈ જાય સીધો 1 કિલો એક વજન વધી જાય પછી જો એકને હાથથી હાલે તારે ભાઈ કા હાલે જાય કે નહીં ના એમાં કઈ ઘટે નહીં તમારે જેવું થાય જ નહીં બા જાજો નથી પીવો મારે
પાછો એ ધક્કો નહીં ખાવતો એટલે તા તો અમારે પૂરું થઈ જાય ને પૂરું કરીને ઘરે ભાગે એટલે હજુ કંઈ આંકવાનું ને જો એટલે તમે પૂગે ગયા ને આ બાજુ થોડું ઘણું રહ્યું છે તો હાલો ગાય ચા પીવા આવી જાઓ જમાવટ થઈ જાય તું પછીમાં થાય છે મારી વાત સાંભળ અહીં નિરાય ત્યાં જો હે ને ગાય મારા બાપો ને હજીઓ બે હે ને વાં ઓલી વાડી હે ને કોકરેટ કરે છે થોડું ઘણું એટલે પાણીની કુંડીઓ મૂકેલી હે ને એમાં એટલે હું આને કારનો કાં કે તું ભાઈ નિરાય ત્યાં આપણે એટલું જ રહ્યું વેલેનું પૂરું થઈ જાય તો ત્યાં જવું જોઈએ ટેકો દેવા એટલે તું ધીરે ધીરે આપણે ટોલા મારીએ ને તો ઓલે આગળ કોકરેટ બોકરેટ કરી નાખે ને તો આપણે ઘરે બેવાનું જ રહીએ સમજાય એટલે વિદ્યા ધીરે ધીરે આગ દો બહુ ઉતામણ ન કરતો તારે હા પેલા લો માગ હા ભાઈ નિરાય ત્યાં હરખું અસલ ખલ લેવા તું જવું જોઈએ બરોબર હાય નડી મિત્રો ઘણો બધો પરિશ્રમ કર્યો અને ઘણી બધી મહેનત કર્યા પછી અમે હાથી હાકીને કમ્પ્લીટ ઘરે જઈએ છે હવે બરાબર છે અને ઘણા બધા ટલાઈ માર્યા 1 કલાક 2 કલાક નીકળી વાં નકમ કે કોકરેટ ભરવા જવું જોઈએ એકડી ટલા જ મેળ્યા હબ્બો એકડી ઘેર જઈને ઘડીક વાર હમો નમો થાય ઘુમરા મારી બેસ્યા તો 12 વાગે જાય પછી ખાઈને જે માતાજી કરી જવાનું એટલે શું કરવું પડે ભાઈ આમાં કામ કરે ને ફળવે નાખે ડોહા બધા વાહ પડી જાય આ કરો નીલું કરો ભાઈ આ એક હા સડે જતા હોય થાકે જતા હોય હાથી આખું કંઈ હલબી વાત છે ત્યાં કંઈ આખો તો ખબર પડે એમ એ રેડી હાલે ઘૂમે બેસીએ માંડવી અડધી આપલે ખડ અડધું આપલે ને આખું એવું હાલે ગઈ આરહનું પીર એટલે અમારે આ ભાઈ જો ડેલો ખોલ્યો ને મારા પાસે ખોલાવો હાલે એક હાથી વાહે ઉભે ઉભે મરે ગયા ને પાછા ડેલા અમારે ખોલવાના એ ગણી કીધું કચ્છના પણ મોરે આવા છે છોકરા અમારે છે ને જરાક આરહ વાળા બહુ હાલે ભાઈ આવો જાય હાલ ગાજી ગળે ખોટી નથી થવાની પછી મારે એક પોરો ખાવો દાદા જો પછી એક વાવડો આવે હા ડેલો નથી પકડાતો જોતા બધાને આપણા છોકરા છે ને ફોન માંથી ઉષા નથી આવતા એવા ડેલો બેલો બંધ કરી દઈએ ને ઘેર એવું કોક ને અણી કાઢીએ તમારે કોઈને કામ મિત્રો મારા વાવડે કાઢવા જો કાલે મેં હાથમાં હથોડી મારી જો હાથ આખો હોજે એટલે આંગળી આખી હોજે ગઈ જો એકચ્યુઅલી છે ને આમાં એવું થયું કે હું આમ ઓલે ટાંકણે છે આમ ઓલો ખાડો પાડતો હતો ઓલા આપણે હોલ જ્યાં ઓલા પાઇપમાં હે ને હથોડી મારતો તો હીકે તો એક આવે ગઈ અંગૂઠામાંથી ઘડીક વાત રાય ફાટે ગઈ કોઈને કીધું ને નકર ઉપાડ્યું ને કઈ છે ઉપાડ્યું ઘણું કરે નકર કીધે કે તું આવડતું એને હથોડી મારતો એટલે એવું તો ગાય છે એટલી જરાક હથોડી જરાક લાગે ગઈ આંગળી હોજે ગઈ જરાક કા નથી લાગી ઘડીક વાત દુખ્યું તું તમે સડાઈ ગઈ ત્યાં વાત કરોમાં હાલ્યું બીજું કામ એવી ભૂલ થઈ ગઈ જોવાય આંગળીને હાવ હોજે ગઈ કાલે તો વાંધો નતો હતો પટાણે ખાવાય દુખે વાત કરવામાં અડ્ડા હતા ખાવાય ત્રમાટી બોલાય બાકી મિત્રો એવું 11 સાડા 11 જેવા ટાઈમ થયો એટલે કે ફાફા મારીએ આમાં ઘુમરા લઈએ જો કંઈ બિસ્કુટ ને કંઈ ખડેલ જેવું કેરું ને કોઈ ઝીણકોલ્યું હાવ લીંબુ જેવડું સફરજન ને જો કંઈ ફરાડી સેવડો મળે તો કંઈક પેટ પૂજા કરીએ પણ આમ કંઈ જડવું ઉતા જોઈએ ને વાગણી સારવે મરી જાય ને તો એ મણી કાંઈ નહીં જડે ને પછી મારી મમ્મીને કે વાગણી બે ગમે કોકની કહે ના કે મારે ખાવું એની તરત જડે જાય इसका मतलब समझे दे यार હતાડે ને રાખે કે આ ગધનો સપર પગો ઉપાડે નો લીએ ન કરતા હું ના મેલા નહીં દાબો મારે નાખા હપ્પા હોય એટલું આખો વ્યૂ જાય એક ટાણું ખાવાનું મઈ ગયું બાકી નાસ્તો હપ્પા હોય જીકોડ જ દેવાનો આ બાજુ દાયરો બધો બેઠો હે ને અત્યારે વાગ્યા હે મિત્રો હું અત્યાર સુધી હે ને ઓલી પર કામકાજમાં હતો બરોબર કાં વાહે છે હરિયું કરતા હતા હે ધ્યાન લેજો ખતરનાક માણસ છે હું હા મિલનભાઈ અમારી ઘરે આવ્યા છે બેહવા માટે મિલનભાઈ કેમ છો મજામાં એમ ગંદા વાળ થઈ ગયા ઓલ્યા હું કટ મરવે જો મેળ ના ઓલી આઈ નથી મરવે ગયા આ બાજુ અમારા મોટી માન ભાભી નીરુ ને હીરા ને અમારો આરવો જો બધા આ નવું લેવા કામ જોતા ખરી અમે એવડા આવતા તો આવું કઈ નહોતું કોઈ મરતા આમાં ગોથા મારતા કાકરીમાં સોલાઈ જતા લોહી શાંત થઈ જતા અને આટાના છોકરાને જોત ટેકનોલોજી જો વારે વાહ જોતા ખરી પણ હા હમણે તો 12 હોય ને ભરા દેતા આ જોત ખરી છોકરાને હા જમાના છે ને મળે અરે પણ જોતા ખરી હા જોતા ખરી ઓહી કોની ઓછાનું મલા લે આ પણ હા ગમે ને ઘા કરી દેતા ખૂણા ભૂરા દેતા બોલ કાં લે આ 21 સદીનો જમાનો જોતા ખરી મિત્રો કેવી હા જમાવટ છે ને છોકરાને બધા હાલ મિલન બાકી મિત્રો હાલે લોલી કરો જોતા આવી હાલે કોણી કાઢી ઓલી બાજુ મિત્રો ઉપર હે ને અમારે એસીઓ નાખેલી હોય
એસીના કારીગર આવ્યા હે સર્વિસ કરવા માટે. તો આપણે જરાક જોઈએ કઈ રીતના કામ સર્વિસ કરે છે, બરાબર. ને મેળ આવે તો આપણે મલાની સર્વિસ કરાવવાના. એ સોરી મિલન મસ્તી કરતો હતો એટલે એવું હે, બરાબર. જો આ બાજુ સર્વિસિંગ હાલે હે. હું જાતા ને હું લોગિંગ કરા, તમે કઈ ઉપાધિ ન કરતા. જો એસી આખું ખુલે કું ભાઈ મને શીખવાય જો ને પાછી ઘર તમારે ધક્કો નહીં. આમાં જોવો આવી જારીઓ બારીઓ ના આવે ને ગાઈસ, એ બધી જોવો ધોવાની હોય. જોવો આ ભરી, જો આ બધું હે ને, આ બધું ધોવે બોવે ને આનું સર્વિસિંગ થાય. ભાઈ આ ભાઈની સર્વિસ કરવાની હે એસી ભેગી કરી દી હો. હે ભાઈ, આ ભાઈ લાલ ટી શર્ટ ભાઈ, આ ભાઈની સર્વિસ કરવાની હે, કરી દી હો. આ ભાઈને ધોવા લાગ હાલે તું આ ઊભા કે નથી બેઠી જઈ ભાઈ કેટલી મહેનત કરીને ધોવે ને તું આ ઊભો ઊભો ટલા મારા. તું હરમ આવે કે નેત આવતી, હરમ આવે કે નહીં તું? સો એવું હા ગાઈસ, એસીની સર્વિસ થાય છે હમણાં. એસીની સર્વિસ થઈ જાય પછી જરાક ટાઢેર વધી જતી છે ને, પૂછતા ભાઈ. હે ભાઈ, એસીની સર્વિસ થયા પછી ટાઢેર વધી જાય હે? જો આણી કામ ખબર પડે, આણી ટાઢા રેગણી જોઈ બરફ પડવાનો છે, બરફ. એ તું જવા દે આ નથી ના જે આખો દે હાવા ગધનો આખા ઘરને હેરાન કરે. હા ના તગારામાં જઈને મોવ મારે, આ વિવાહ ખેલ કરે. કા ભાગવું તેમાં ભાઈ અહીં કઈ હાલે મુકાઈ જા ઊંડા લે. હા લઈ લે આપણે ઉપાડ ના કઈ આસકે વાતું છે ને. તું હેલ મેં લઈ જા લઈને જવાનું થતું ને. બે જા ખરેખર મૂકી જોઈ જાય તે તું નહીં કેમ હાસું કા મૂકવા આવી. હાલતું થા ખરેખર મૂકી જા. હે હાલ ને મૂકી જા. હાલ બે જાવ હે નકળી નહીં આમાં જોઈ જાય સન્માન હાલે ને મલા ભાઈની સ્કૂટી લઈને હાલતા એકાદી ચક્કર મારે એવી હાલતા એકાદી ચક્કર મારે જોઈ જાય દેખતા કે નથી ને. એ સાવી યાર હાલ બે જા દેખતા ને એ વાત દેખે યાર. કાંક એક્સિડન્ટ થઈ ગયો લાગે, જરા કઈ ફેરીએ કે નહીં શેરી કરે એ હાથી જ સિસ્ટમમાં ફેર થઈ ગયો ગમે ના. તી જ બગાડે નાખ્યો. જ્યારે કે દે હું જ્યારે તી તોડ્યો તી જ બગાડ. સો ગાઈસ આ બાજુ અમારા રણમલા તો એકચ્યુઅલી સૂતા છે. કાં હતા તમને કઈ માંદપ નથી ને? હે કાં માંદપ છે? શરદી તાવ ઉધરસ બે જૂની જબળ ગાડું થયું. ઓહો ગાડું મોટું થઈ ગયું કઈ? દેવનું દેવ કહેવાય. બધો કાલે મેં ડાંગર વાત કરી એક માણસની. મેં કે તમે એટલું બાપાને ખવડાવીને અમે મહેમાન ઉતા તો એની છોકરીને દૂધ પહેલાં બાપાની વડવાની પીવ્યું. મેં કે હું ખુશ થયો આવું. મેં કે આવું ચાહે કે આપણે નાનો હોય ને રમાડ્યો એની હોય એને દીકરી આમ જવાબ આપ્યો. મેં કે તમે ધન્ય 4 ધામની જાત્રા જવું હોય આ મા બાપને પૈકી લાગે ને તમારું કામ સફળ જ થાય. વારે આ કલિકાળની અંદર અભણ બોલે ને એવું કોઈ ન જાણે. 4 ધામની જાત્રા ને તમને ફળ મળે. સેલન ફેકે નોટ લખી તો આ કાલેથી મારે 4 ધામની યાત્રામાં નીકળે જાઉં. હા કાલથી જો સેવા 4 ધામની યાત્રા ને બધું ચાલુ કરી દેવું. એમ અહીં ભેગું નહીં થાય. એમ જોવો કાલે આપણે જ કરવાનું થાય ફાઈનલ. નાર ના સાયકલી ફૂલે કે એમાં શું હોય ને. સર્વિસ વાળા બે ભાઈઓ ક્યારના બેચારા મહેનત કરે છે તો મેં કીધું એની માટે શરબત લેતો જાઉં. બરોબર 2 ગ્લાસ મસ્તીના ઠંડા ભરી લીધા છે. ભાઈનું કામ બહુ જોરદાર છે સિરિયસલી. આ તો હું એની યાર મજાક કરતો હતો, બાકી કામકાજ બહુ જોરદાર છે. બાકી પંખો તો આપણે સર્વિસ કરાવે ભાઈ મેરા. પંખો સર્વિસ થવો જ જોઈએ, એ મેળ જ ન આવે. અહીં કે માંદપ હતા, માંદપ હોય તો ગાંઠિયા ન ખવાય. માંદપ નું તો બાનું છે, માંદપ કાં હોય. ગાંઠિયા નાડે ધડ જાય ને માંદપ હોય.